આજવાથી પાણીની કામગીરીનું કામ યોગ્ય દિશામાં ચાલી રહ્યું હોવાની માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ આજવા સરોવરથી પૂર્વ વિસ્તારને જોડતી પાણીની લાઈન નાખવાનું કામ યોગ્ય દિશામાં અને નાગરિકોના હિતમાં થઈ રહ્યું હોવાનું અને કોઈપણ કોન્ટ્રાક્ટર છાવરવામાં આવતા ન હોવાનું જણાવી હાલમાં ચાલી રહેલી કામગીરી બાબતે સમગ્ર માહિતી આપી હતી. વડોદરા શહેરના આજવા સરોવરની નિમિટા સુધી નવીન પાણીની લાઈન નાખવાનું કામ વેલજી રત્ન સોરઠિયાને સોંપવામાં આવ્યું છે. ત્યારે નિમેટાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા સુધીનું કામ રાજકમલ બિલ્ડરને સોંપવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરી ગોકળ ગતિએ થઈ રહી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા અને આજરોજ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી અને આ કામગીરી યોગ્ય દિશામાં અને સમયસર થઈ રહી હોવાની માહિતી આપી હતી. સાથે તેમણે સમગ્ર કામગીરી બાબતનો ચિતાર પણ આપ્યો હતો અને આગામી સમયમાં પૂર્વ વિસ્તારના લોકોને જલ્દીથી પાણી સમસ્યાથી છુટકારો મળશે તેવી ખાતરી પણ આપી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવેલા આજવા સરોવરથી પૂર્વ વિસ્તાર મુખ્યત્વે પાણી મેળવી રહ્યો છે. ગ્રેવિટી લાઇનથી આજવા સરોવરનું પાણી નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટમાં આવતું હોય છે અને નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટથી વડોદરાના નાગરિકો આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. 2050ના વિઝનને ધ્યાનમાં રાખી અને વધતી વસ્તી અને શહેરીકરણને ધ્યાનમાં રાખી અને નિમેટા ખાતે 2 જેટલા WTP મેઇન ફીડર લાઇન 1500 mmની સાથે મંજૂર કર્યા છે. પહેલા તબક્કાનું કામ છે આજવા સરોવરથી નિમેટા ખાતે 50 MLDનો WTP બનાવવાનો અને 1500 mmની લાઇન નાખવાનું. આ કામ વેલજી રત્ન સોરઠિયા કંપનીને આપવામાં આવ્યું છે. આ કામગીરી 14/8/2020ના રોજ મંજૂર કરવામાં આવી હતી. કામ 68.04 કરોડનું અને 4.49% માઇનસના ભાવનું કામ હતું. ત્યારબાદ આકસ્મિક સંજોગો એટલે કે COVID-19ની મહામારી આવતા જે ફીડર પાઇપલાઇન છે એના ભાવમાં પુષ્કળ વધારો થતાં આ કોન્ટ્રાક્ટરને પોતાને આર્થિક નુકસાન લગભગ 15 કરોડનું પડે એવી શક્યતાઓ હતી. જેના લીધે કોન્ટ્રાક્ટર 2020થી 18/12/2023 સુધી કોઈપણ રીતે રિસ્પોન્ડ નહોતા કરતા. ત્યારબાદ સ્થાયી સમિતિમાં એમને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આવતા ઇજારદાર પ્રેશરમાં આવતા એમણે ઇજાફાની માગણી કરી અને પોતે કામ પૂરું કરે એવી લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ જે 20/10/2023ના રોજ જે નિમેટાનો 5મો પ્લાન્ટ છે એનું કામ રાજકમલ કંપનીને આપવામાં આવ્યું. આ કામ 33.31% વધુ મુજબ 75 MLDનો WTP 155.34 કરોડના ખર્ચે કામ આપવામાં આવ્યું. જો આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એના ખર્ચેને જોખમે બીજી કંપની પાસે કામગીરી કરવામાં આવે લગભગ 25.72 કરોડ 37.8% વધુ ચૂકવવાના આવતા હતા. આ કંપનીના વકીલે કોર્પોરેશનને નોટિસો મોકલી હતી કે અધિકારીઓના કોરસ્પોન્ડન્સના લેકને લીધે અમારી આખી આર્થિક સાયકલ ખરાબ થઈ ગઈ છે, અમારી ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે અને અમે આર્બિટ્રેશનમાં જઈશું. અને 10-12 કરોડનું કામ એ વખતે કર્યું હતું અને ત્યાર પછી કોઈ રિસ્પોન્ડ કરતા નહોતા. એટલે બંને પક્ષે નાની મોટી ખામી જણાતા સ્થાયી સમિતિએ એવો નિર્ણય કર્યો કે આ વ્યક્તિ પાસે જ કામ કરાવું, એને 15 કરોડનો ઇજાફો નહીં આપવો અને 25.72 કરોડ રૂપિયા ઓછા પૈસામાં કામ થાય છે એટલે 25.72 + 15 તો 40 કરોડ રૂપિયાનો કોર્પોરેશનને ફાયદો થાય. કામકાજના 2 તબક્કા છે. આજવાથી નિમેટા પાણી લાવવાનું, નિમેટાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા સુધી પાણી લાવવાનું. જ્યાં સુધી બીજા ફેઝનું કામ એટલે કે નિમેટાથી સરદાર એસ્ટેટ 4 રસ્તાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરા નાગરિકોને આ પાણી મળે નહીં. છતાં આ જે 1500 લાઇન છે એનું કનેક્શન જે કરવાનું છે અતાપીમાંથી પુશિંગ કરીને લાઇન નાખી અને આજવાની જે મેઇન ફીડર લાઇન છે 900 mmની જોડે એનું કનેક્શન કરી દેવામાં આવ્યું છે. બીજા છેડાનું કનેક્શન જે છે એ નિમેટાનું WTP કે જે વેલજી રત્ન સોરઠિયા પોતે બનાવે છે એનું પણ કનેક્શન પૂરું કરી દેવામાં આવ્યું છે. પરંતુ વચ્ચે ગેપ રાખી અને એનું સ્કાવરિંગ કરવાનું છે. 7.5 કિલોમીટર લાઇનનું સ્કાવરિંગ કરવાનું છે, જેને સ્કાવરિંગ કરતાં લગભગ 10 દિવસ જેટલો સમય લાગી શકે. એટલે કામકાજમાં કોઈ ડિલે નથી. આ મહિનાના એન્ડ સુધીમાં એના ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ પણ લાગી જશે. કંપનીને આટલું મોટું કામ છે. વચ્ચે સમય હતો કે આજવાનું પાણી વડોદરા સુધી પહોંચવા માટે સેકન્ડ ફેઝનું કામ એટલે કે નિમેટાથી 4.5 રસ્તા સુધીનું કામ પૂર્ણ થાય પછી જ આ પાણીનો ફાયદો જનતાને મળી શકે એમ.
આ કંપનીને જ્યારે ફરી એક્સટેન્શન આપ્યું ડિસેમ્બરથી મે સુધી, ત્યારે 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લેવામાં આવી છે. ત્યારબાદ ચોમાસાના લીધે એને સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને હાલ થોડી 1-2 મહિના કામગીરીમાં ડિલે ચાલી રહ્યો છે. પરંતુ સમય છે અને જ્યારે ઠરાવ કર્યો ત્યારે 100% એવું લખ્યું છે કે આ કંપનીના 10% પૈસા ગમે તેટલું કામ કરે પણ આપણી પાસે જમા રહેશે. આજની તારીખે આ કંપનીનું 9 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વીએમસી પાસે જમા છે. એક વખત કામ થઈ જાય પછી પુખ્ત ચર્ચા વિચારણા અંતે આ કંપની પર શું એક્શન લેવા એ નક્કી કરવામાં આવશે. માનનીય કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત આવ્યાથી યોગ્ય નિર્ણય થશે. કહેવાનો આશય કે પ્રજાના હિતમાં નાણાંની બચત થાય અને જે સમય અવેલેબલ છે કે જ્યાં સુધી સેકન્ડ ફેઝનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાણી વડોદરાને મળવાનું નથી. એટલે આ જ્યારે મોટા નાણાંની બચત થતી હોય ત્યારે આ એજન્સી પાસે કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કામગીરી ચાલી રહી છે. છતાં પેનલ્ટી લેવાની થશે તો યોગ્ય પરામર્શ કરી અને એની પર એક્શન પણ લેવામાં આવશે. પરંતુ હાલ જે કનેક્શન કરવા છે બંને કનેક્શન પૂર્ણ થઈ ગયા છે. એક જગ્યાએ ગેપ છોડેલી છે અને આ ગેપમાં સ્કાવરિંગ કરવા માટેની ગેપ છોડવામાં આવેલી છે. મને લાગે છે કે આવનારા 1-8 મહિનાની અંદર આ વેલજી રત્ના સોરઠિયા કંપની છે એનું કામ પૂર્ણ થઈ જશે. એના 2-3 મહિના પછી રાજકમલનું જે કામ છે એ પણ પૂર્ણ થઈ જશે અને બંને કામ પૂર્ણ થતાં મને લાગે છે કે પૂર્વ વિસ્તારમાં જે શુદ્ધ પીવાનું પાણી આપવાનું છે, ટ્રીટેડ વોટર આપવાનું છે, લેટેસ્ટ ટેકનોલોજી ક્લેરિફ્લોક્યુલેશન ચેમ્બરવાળા આ બંને WTP, એક WTP જે વેલજી રત્ના સોરઠિયાવાળો છે 50 mLનો છે અને રાજકમલવાળો જે WTP છે 75 mLનો છે. એટલે કહેવાનો મતલબ કે 125 mL જેટલું પાણી વધશે. સાથે સાથે આજવા ખાતે એક 35 mLનું પોન્ટૂન છે અને વધુ પાણી વિડ્રો કરવાની જરૂર હોય 150 mLનું પોન્ટૂનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. એ આજવા સ્થળો પર 150 mLના પોન્ટૂન પણ લગાડવામાં આવે છે. એનું પણ કનેક્શન કરવામાં આવશે. કહેવાનો મતલબ કે સમયનો અવેલેબિલિટી છે, નાણાકીય બચત થઈ રહી છે. કોઈ કોન્ટ્રાક્ટરને બચાવવાની કે કોઈની શેર શરમમાં આવ્યા વગર કોઈને કોઈ જાતનો અમે લોકો સપોર્ટ કરતા નથી. પરંતુ અવારનવાર નોટિસો આપવા છતાં કોન્ટ્રાક્ટર નાણાકીય લોસમાં હોવાથી મને લાગે છે કે કામગીરી થોડી ઢીલી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી ઢીલી ચાલે છે એનાથી વડોદરાની જનતાને પાણી નથી મળતું એવું નથી. જ્યાં સુધી રાજકમલનું સેકન્ડ ફેઝનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરાની જનતા આ પાણી મેળવી નહીં શકે. આ બંને કનેક્શન સ્કાવરિંગનું કામ પૂર્ણ થતાં લગભગ 5 mLD જેટલી જે અત્યારે હયાત WTP છે એની કેપેસિટીમાં વધારો થશે. કોઈની શેર શરમ રાખ્યા વગર કોઈને સપોર્ટ સ્થાયી સમિતિ કે સ્થાયી સમિતિના કોઈ સભ્ય કરતા નથી.